હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. મને વ્લોગ ના આજે અમારે વવાઈ છે માંડવી. કાલે બિયારણને પટ લાગી ગયો દવાનો ને બાચકા ભરાઈ ગયા ને આજે વવાઈ છે. સાચું ને કંકુ ને એવું બધું ટીલાઈન કરી નાખ્યું છે. સનેડો પણ આવી ગયો છે. શૈલેષભાઈ ઓલી કરવા કે છે. જયંતિ કાકા આવ્યા છે સનેડો લઈને વાવા. તો આજે મુહૂર્ત કર્યું છે માંડવીનું. શ્રી ગણેશાય નમઃ. જોકે હું પણ તેની સાથે ખાલી જાઉં છું. આજ તડકો ઓછો છે, આમ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે એટલા માટે. કાલે બીજવાણી નાખ્યું છે થોડુંક અડધું, એટલે જેટલું આવવાનું હતું ને એટલું બીજવાણું છે. તો પાછું કાલે કદાચ બીજવાણવાનું હોય તો. આજે લાઈટ છે નહીં, આજે કાપ છે. જોકે ગામમાં પણ લાઈટ નથી અને વાડીઓની પણ લાઈટ નથી. 3 થી 4 વાગે આવી જશે. ગિરનાર 5. જોકે આ એનું કપડું નથી, આ તો ઓલું બીજું બાજકું છે. બોક્સમાં આવ્યા હતા બિયારણ. કાલે જે પટ માર્યો હતો ને એ આગળ તમને બતાવું કે આ પટ કાલે મરાઈ ગયો છે. અને આ બધું કમ્પ્લીટ છે. બિયારણનું વાવવાનું બધું તૈયાર છે. બસ ખાલી સનેડા બાઈટે જ છે, એટલે બીજે દિવસે ચાલુ કામ થઈ જાય. તો ચાલો ગાઈસ, એ તમને પહેલાં બતાવી દઉં કાલનો વિડીયો. હાય ગાઈસ, તો અત્યારે જો પટ મારીને અહીંયા નાખતા જાય છે, પછી ભરશે. એવું છે. ગિરનાર 5 છે માંડવી. અંદર પટ મારતા જાય છે, અહીંયા હલાવતા જાય છે. બહુ મસ્ત છે. આગલા દિવસે જ અમે પટ મારીને રેડી કરી નાખી હતી, એટલે બીજે દિવસે ડાયરેક્ટ વાવવાની જ રહી. રેનો કંપનીની દવા છે પટ મારવાની, જે જો અહીંયા ઓલું થતા જાય છે. હા, આનું પેકિંગ પણ બહુ મસ્ત આવ્યું છે. આ કંપની તરફથી આવતી હોય ને એ છે દવા પટ મારવાની, પણ અમે આ યુઝ નથી કરતા. એવા જોઈએ છે. તો ગાઈસ, કાલનો વિડીયો એ હતો, એ પૂરો થઈ ગયો છે. હવે આજથી સ્ટાર્ટિંગ થાય છે. તો હવે વાવવાનું ચાલુ કરી દીધું છે. બતાવું. જે મુહૂર્તના મગ નાખે છે.
ગિરનાર 5 છે અમારી માંડવી. આ ખેતરમાં ગિરનાર 5 વવાય છે. હવે પછી બીજા ખેતરમાં કઈ વવાય ખબર છે નહીં આપણને. આગળ ઊંધું અકાતું જાય છે અને આગળ પાછળ પણ આડી સનેડો લાગી જશે. ટીડાભાઈ કદાચ હાકીએ. અહીંયા મગ વાવ્યા છે. કંઈક ઝીણું ઝીણું ઉગ્યું છે. શું મેથી જેવું છે. કદાચ તણાઈને આવ્યું હોય. કા ઓલું હોય છે એમ શું કહેવાય ઓલું ભૂલાઈ ગયું. પછી યાદ આવશે ને તો કે આ બિયારણ પહેલાં વાવેલું છે. કાપોર વાવ્યું હોય કેમ કે નવી થેલીયું છે. આ ગોતીને પછી પાછળ આ થેલીયું ભર્યું કેમ કે છે ને આ વખતે બિયારણ ખોખામાં આવ્યું છે એટલા માટે. શેઠે પૂગી ગયા છે. એનાથી શૈલેષભાઈનું ટ્રેક્ટર તો રિટર્નમાં આવે છે. સનેડો પણ આગળ આવશે. તડકો પણ અત્યારે આવ્યો છે પાછો. ઘડીક વાદળછાયું વાતાવરણ છે. સવારમાં પણ વાદળછાયું વાતાવરણ હતું. કેમ કે હવે તો એનો પણ સમય આવે છે. 1 મહિનો રહ્યો છે વરસાદને પછી તો વરસાદ જ આવશે. ત્યાં માંડવીનું કામ પૂરું થઈ જાય. જોકે હવે ટૂંક સમયમાં ચોમાસાની ઋતુ પણ બેસી જશે એટલે એ પહેલાં મગફળીનું કામ પૂરું થઈ જાય. હવે પાછું વાદળા આવી ગયા સુરત આડા. જોકે સારું થયું હું તડકે ઊભી છું એટલા માટે પાછું તડકો આવ્યો. વાદળા છે. આમાં પણ આજે ખાતર ને સા નખાઈ ગયા છે મગફળીને. આમાં પણ મગફળી વાવવાની છે. મેં આજે સા નાખ્યા છે. હવે કાલે કદાચ એમાં કોરવણ કરવાનું છે કે પરમ દિવસે. શૈલેષભાઈ સાઈડ પહોંચવા આવ્યા છે. એટલે પહોંચી જશું. જોકે ખેતરમાં પાણી પી ગયું એટલે ઠંડી હવા આવે ને તો ગરમ હવા આવતી. લૂ આવતી લૂ. સરસ કાતું થાય છે. સનેડો પણ આવે છે. ચલો સરસ થતો જાય છે. સનેડામાં ધમાભાઈ છે, બાલાભાઈ છે, ટીડાભાઈ છે. જોકે નામ ટીડાભાઈ છે ને ભરતભાઈ છે પણ બધા ટીડો ટીડો કે એટલે માર તો ભાઈ કહેવા પડે ટીડાભાઈ. ને વિજય પણ છે. શેઠે પૂગવા આવી ગયા. ટીડાભાઈ સનેડો લેવા જતા લાગે છે.
હાય ગાઈસ, અત્યારે હું ઝાડવે જાઉં છું કે તડકો લાગ્યો છે ને હજી ઘરે બનાવવું છે અમારે મીનુનું ને એના બચ્ચાનું. બાલાબેન છોકરા રમે છે ને તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો અહીંયા કરીએ છીએ કેમ કે બહુ લાંબો થઈ ગયો છે એટલા માટે ધયણ કરીએ છીએ. પછી નેક્સ્ટ વિડીયો પાછા મળીએ, ત્યાં સુધી બાય.